હે પરીક્ષિત, ભગવાને અલગ અલગ પ્રકારની યોનિઓ બનાવી છે. પશુની યોનિ બનાવી, પક્ષીની યોનિ બનાવી, કીટની યોનિ બનાવી, આવી અલગ પ્રકારની 84 લાખ યોનિ બનાવી છે. અને એ યોનિઓની અંદર જીવાત્મા એટલી પીડાઓ ભોગવે છે કે જેની કોઈ કલ્પના નથી. અને એ જીવાત્મા એ બધી યોનિઓની અંદર પીડા ભોગવી અને આગળ વધતો હોય છે. ત્યારે ભગવાનને કંઈક એવી ઈચ્છા થાય છે કે આ જીવનું મારે કલ્યાણ કરવું છે. અને એ જીવનું કલ્યાણ કરવાની ઈચ્છા થાય ત્યારે એને આ મનુષ્ય દેહરૂપી નાવ મળે છે. અને મનુષ્ય દેહરૂપી આ નાવ મળે અને જો એ પોતાને ઓળખી લે, પોતાને જાણી લે, તો આ શરીર દ્વારા એનું કલ્યાણ કરી શકે છે. બાકી કોઈ યોનિમાં એવું ભગવાને સંસાધન નથી મૂક્યું કે એનું કલ્યાણ કરી શકે. માત્ર મનુષ્ય દેહ જ એક એવો છે કે જેની અંદર મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે અને આ ભવના ફેરામાંથી બહાર નીકળી શકે.